શ્રી વલ્લભા આવું ના ચાલે. પાટોત્સવ હોય, ઠાકોરજીને ખબર પડવી જોઈએ મંદિરમાં કે આજે મારો બર્થડે છે. બોલો વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલન દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. દુનિયામાં કરોડો વૈષ્ણવ છે જેણે બ્રહ્મ સંબંધ લીધું છે. કરોડોમાં બધાના ઘરે પાટોત્સવ નથી આવતો મારા વાલા. આમાં કેટલાના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા બિરાજે છે? બધાને ત્યાં નથી. મને મોઢું જોઈને ખબર પડી જાય, કારણ કે આટલા વર્ષથી હું બધે જાઉં છું ને, એટલે મને ખબર છે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એનો જુસ્સો, એની બોડી લેંગ્વેજ, એનું બોલવાનું, એનો ગોપી ભાવ, અને એ યશોદામાં છે એની પ્રતીતિ એના અવાજમાં હોય. આપણે માથે કહીએ ને એના બે હાથ આમ ઊંચા થઈ જાય. અને જેના ઘરે ના બિરાજતા હોય, મારે કાંઈ કેવું નથી, સમજ અને વાલે સમજ. તો આટલા બધા વૈષ્ણવ, એમાં અમુકના ઘરે રમતા હોય, પછી અમુકના ઘરે દ્રષ્ટિ કરાવેલા હોય, પછી અમુકના ઘરે ચરણ સ્પર્શ. આ બધી કોઈ રીત આપણામાં છે જ નહીં. આપણા ઘરે દીકરો આવે ને તો એની માએ જણેલો જ હોય મારા વાલા. એમ આપણા ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય. તો દુનિયામાં આટલા બધા વૈષ્ણવ બિરાજે છે, એમાં બધાના ઘરે પાટોત્સવ નથી હોતો. કોના ઘરે હોય? જેના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટ કરાવેલા હોય એના ઘરે જ હોય. આ છોકરી મને મહિનામાં એકાદી વાર કે બહુ મોડા પુષ્ટ કરાવ્યા, બહુ મોડા કરાવ્યા. મેં તો સાંભળ, વેલા કરાવીને અમે ચાલીને જતા હોઈએ, તે મોડા કરાવીને લિફ્ટમાં પહોંચી જાય છે. એનો અમને આનંદ છે. જ્યારે યુવાની આગળ આવે ને, એની અંદર જે જુસ્સો હોય એવો જુસ્સો હજી આપણામાં ન હોય. હવે અમે થાકી ગયા હોઈએ, અમે બોલીએ ખરા, પણ તમારા જેટલું દોડી ના શકીએ. વ્રજમાં બધી ગોપીઓ ઠાકોરજીને મળવા દોડતી, જળ ભરવા જાય તોય દોડતી, રાસ રમવા જાય તોય દોડતી. શું કામ? મળવા કોને જતા હતા? ઠાકોરજીને. આજે આ બધું જોયું મેં. એક જ મિનિટ રહ્યું. જો આપણા દીકરાનો જન્મ દિવસ હોય ને તો આપણે બધા નક્કી કરીએ કે કઈ હોટેલમાં ક્યાં લઈ જવાનો, શું કરવાનું. ઠાકોરજીના પાટોત્સવમાં કોઈ હોટેલમાં ઉજવે છે? એ તો ઠાકોરજીના ઘરે જ. આ ઘર કોનું છે? જ્યાં સુધી પ્રભુ નહોતા પધાર્યા ને ત્યાં સુધી પારુલ ને જીતુભાઈનું હતું. હવે નથી. એનું પ્રગટ પ્રમાણ આપું તમને. લગભગ 25-30 વર્ષ પહેલા અમે આન્યોર ગયા હતા વ્રજમાં. તો ત્યાંના મુખ્યાજી, અમે બધા અપરસ કરીને આવ્યા એટલે જારીજી ભરવાની હતી. એટલે કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, આમાં કોના ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે આપણે તો તરત આમ રાજી થઈને હાથ ઊંચો કરી દીધો. અમારા ઘરે જેટલા જારીજી ભરતા હતા એ બધાને ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એટલે ફરી એમણે પૂછ્યું, આમાંથી કેટલા વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે અમે બધાએ કીધું. ત્રીજી વાર પૂછ્યું. એટલે મેં તો બિરાજે છે તો બિરાજે છે, તમે 500 વાર પૂછશો તો અમે એ જ કહેવાના છીએ. પછી જે એને સમજાયું ને એ પુષ્ટિ માર્ગ પ્રમાણે સમજાયું. અમે જવાબ આપ્યો ને
એ અમારી રીતે, અમારી સમજ પ્રમાણે આપ્યું. એમણે સરસ કીધું. આજે તમે 29 જણા છો, એમાં બધાએ એક જ જવાબ આપ્યો કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. અને હું તમને કહું છું, તમે 29 ખોટું બોલો છો. એટલે થોડીક વાર તો આપણે હબક ખાઈ જાય ને આમ. એટલે અમારે એક હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા, કારણ કે 30 વર્ષ પહેલા તો તમને બધાને તો ઘણી ખબર પડે છે, મને તો કંઈ ખબર પડતી નહોતી, 2 ટાઈમ ખાવાની ખબર પડતી હતી. એટલે એ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટે, ભાઈ તમે આવું ના કહી શકો, અમે બધા કોઈ ખોટું નથી બોલતા. કે બા હું તમને સમજાવું છું, જ્યાં સુધી ઠાકોરજી પુષ્ટ નહોતા થઈને આવ્યા ને ત્યાં સુધી તમારું ઘર હતું. હવે તમે ઠાકોરજીના ઘરમાં રહ્યો છો, ઠાકોરજી તમારા ઘરમાં નથી રહેતા. તો જ્યારે પ્રભુ આપણા ઘરે પધારે છે ત્યારે આપણે પ્રભુના ઘરમાં રહીએ છીએ. પ્રભુ આપણા ઘર, અને એનો આનંદ કેવો આવે ખબર છે? કઈ તકલીફ આવે તો આપણે શું કહીએ? ઠાકોરજી છે ને. મૂંઝાઈ જાય ને તો ઘરમાં એકબીજા વાતો કરીએ, અરે યાર શું ચિંતા કરો, ઠાકોરજી બેઠા છે ને. મે મહિનામાં અમારી 10મી મે 50મું બેસતું હતું અમારા મેરેજને, મેરેજ એનિવર્સરી. રાજપ્રથ ક્લબમાં બધું જ તૈયાર કર્યું હતું, ખાલી કાર્ડ છાપવાના બાકી હતા. અને મને 8મી આઈસીયુમાં દાખલ કરીને ડોક્ટરે આ લોકોને કીધું 3 દિવસ સુધી અમે કાંઈ ન કહી શક્યું. ત્યારે આ 5 જણા ઘરમાં શું કે સગુન આરાધ્યા બધા, ડોક્ટર ભલે ને કાંઈ ન કહી શકે, અમારા ઠાકોરજી બેઠા છે ને મારી મમ્મીને કાંઈ ન થાય. તો જ્યારે આવું પણ કાંઈ થાય છે ને ત્યારે હૂંફ સગાવાલા આપે, પણ રક્ષા તો મારા પ્રભુ જ કરે હો મારા વાલા, અને કરે જ. તો એવા ઠાકોરજીનો પાટોત્સવ જે બધાના ઘરે નથી આવતો, જેના ઘરે આવે છે ને, છેલ્લે જ્યારે લીલામાં જઈએ ત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જાય, બીજો કોઈ લઈ જાય. મંદિરના ઠાકોરજી બધાયના છે. હા, ત્યાં જઈએ, કઈ પીછવાઈ ધરવાની, કયા કીર્તન ગાવાના, કઈ સામગ્રી વૈષ્ણવ મળે, પણ એને ત્યાં તો આપણે ગાઈએ છીએ પાછા. અમસરખી તો અનેક દાસી, પ્રભુ તમારી પાસ રે. અને ઘરે હું એકલી જ, બીજું સમજા કે નહીં? તો એવા હવે પાટોત્સવ કોને કહેવાય એ મને કહો. ચલો, એ દિવસ આવે, તિથિ આવે એટલે એ દિવસ પાટોત્સવ. બીજા કોઈ? બીજા કોઈ? હવે પુષ્ટિ માર્ગીય રીતે કહું. આ બધું તો સામાન્ય આપણે એમ કહીએ કે ભાઈ હકીકત આ છે. કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા હતા. આપણે ઠાકોરજીને ભૂલી ગયા હતા ને. ઠાકોરજી આપણને નહોતા ભૂલ્યા. તમે બધા જાણો છો ક્યાંથી છૂટા પડ્યા હતા? રાસમાંથી. યમુનાજીને ઠાકોરજી રાસ રમતા હતા, અને આપણે બધા વ્રજ ભક્તો કે જે કીડી હોય કે મકોડો હોય જે હોય તે. હવે સામનેજી આવ્યા એટલે યમુનાજી ગભરાયા. એ કે હવે માન કરશે ને પ્રભુને શ્રમ પડશે. પ્રભુના તત્સુખનો યમુનાજી જેટલો વિચાર કરે ને બીજું કોઈ ના કરે. એટલે એ જળ રૂપા થઈ ગયા. અને જે બધા વ્રજ ભક્ત હતા એ બધા સમજી ગયા કે હવે આપણું ચાલશે નહીં. તો જે ઠાકોરજીએ માળાજી ધારણ કર્યા હતા ને, મોગરો, વાસંતી ને અપરાજિતા. અપરાજિતા એટલે શું? કોયલ.
ચંપો, ચમેલી, કેતકી, મણકો, થાક બધા અંદર ગોઠવાઈ ગયા. પણ સામનેજી તો પરમ ચતુર સુજન, એણે પ્રભુને આવીને કીધું, કોની સાથે રાસ રમતા હતા? આપણા ઘરવાળા બાર ના ઓલું બનાવી શકે, આપણને બનાવી શકે, આપણને ખબર હોય. એટલે સામનેજીએ કહ્યું, સાચું કહો પ્રભુ, કોની જોડે રાસ રમતા હતા? ઠાકોરજી કે રાસ તમારા વિના શક્ય જ નથી. સામનેજી કે 500% રાસ રમતા, હું સાબિત કરી દઉં. સવારે જે મેં માળાજી ધારણ કરાવી હતી ને, એ આ માળા નથી. આ માળા, આ ફૂલ, આ થાક, આ મણકો, આ દોરો, આ બધું આમ આવશો, આ બધું જ જુદું જ. એમ કરીને ખેંચી તો ફૂલો બધા ભૂતલ પર આવી ગયા. વ્રજ ભક્તો, હું તમે આપણે બધા હવે ઠાકોરજી નિરાશ થઈ ગયા કે હું મારા વ્રજ ભક્તો સિવાય રહી નહીં શકું. અને ત્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું. અને આપણે જે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા, હવે દાખલો આપો, આપણો દીકરો અહીંથી અમેરિકા ભણવા જાય ને, જેને વ્યવસ્થા હોય તો જુદી વાત છે, પણ ન હોય ને તો મા બાપ શું કરે? દાગીને ગીરવે મૂકે. ખેડૂત હોય ને જમીને ગીરવી મૂકી દે અને છોકરાને ભણવા મોકલે. શરૂઆતમાં રોજ ફોન આવે, કાગળ કે મમ્મી તારા જેવું કોઈ રસોઈ ન બનાવે, મમ્મી તારી જેમ કોઈ રાહ જોવાનું નથી, મમ્મી રાતના વિક્ષની ટેવ છે ને કોઈ આવીને લગાડી નથી દેતું. અને માને આંખમાંથી આંસુ થાય. ધીમે 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 ફોન અઠવાડિયે આવે, પછી મહિના આવે, પછી 3-4 મહિના આવે, અને પછી ફોન આવે, મેં લગ્ન કરી લીધા છે. અને પછી મને હવે ટાઈમ નથી મળતો, મારી જોબ એવી છે, અહીંયા સ્ટ્રગલ બહુ છે, તું મારી ચિંતા ન કરતી અને તુંય ઘડી ઘડી ફોન ન કરતી, મને એવો ટાઈમ નથી હોતો. માં કે તું ભૂલી જાય ભાઈ, તારી પાસે ટાઈમ નથી હોતો, પણ મારી પાસે તો તને યાદ કરવા સિવાય બીજો ટાઈમ નથી હોતો. એમ આપણા ઠાકોરજી, આપણે પ્રભુથી છૂટા પડ્યા ત્યારે આપણે ભૂલી ગયા. કોઈ કે હાલો મંદિરે, હાલો હાલો દેવી માતાએ, હાલો હાલો મહાદેવ, હાલો. ઠાકોરજી વલ્લભને કીધું, વલ્લભ આ 33 કરોડ દેવતાનું સામર્થ્ય નથી કે આ જીવ જે ભટકે છે, ભૂલા પડી ગયા છે, એને શોધવા કેમ? એ સામર્થ્ય મારા વલ્લભ સિવાય બીજા કોઈમાં નથી. અને એ વલ્લભ પધાર્યા. હવે વલ્લભનું પ્રાગટ્ય કેવી રીતે? ઠાકોરજીને વિરહ થયો, સામનેજીને વિરહ થયો, 2 વિરહાગ્નિ ભેગા થયા અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ આપણા વલ્લભ. તો હવે પાટોત્સવની વાત આવે છે. પાટોત્સવ તો જેના નસીબ હોય, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદય. આપણે તો મહા સૌભાગ્યશાળી છે. તો ત્યાં તો ઠાકોરજીને તો આપણને ના મળ્યાનો વિરહાગ્નિ છે જ, આપણને નથી, છે મારા વાલા. પણ જ્યારે આપણને વિરહાગ્નિ પ્રગટ થયો, હું ક્યાંથી આવી છું, હું ક્યાંથી આવી છું, મારે ક્યાં જવાનું, હું કોણ છું, હું કોનો છું, મારું કર્તવ્ય શું છે, એ જ્યારે આપણને ભાન આવે તો આપણો વિરહાગ્નિ અને ઠાકોરજીનો વિરહાગ્નિ, 2 વિરહાગ્નિ ભેગા થયા, એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી. અને એ દિવસ આપણો ઠાકોરજીનો પાટોત્સવ.
તો બધાને આવો વિરહ નથી થતો. આપણે કઈ પુષ્ટ કરાવી લ્યો. શરૂઆતમાં તો આમ એવું રાજી થાય ને આમ તેમ કરે, પછી શરત મૂકે. પિક્ચરના ગીતમાં આવે છે, કોઈ શર્ત હોતી નહીં પ્યાર में મગર પ્યાર શરતો પે તુમને કિયા. ઠાકોરજી કે તારી દરેક શરત મને કબૂલ મંજૂર, એકવાર તારા ઘરમાં આવવા દે ને પછી બાકી બધું હું જોઈ લઈશ. લગ્ન થાય ને ત્યારે આમ દીકરી બહુ ભણેલી હોય ને સ્માર્ટ હોય, અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ નંબર આવતી હોય, એટલે પેલી મિટિંગમાં કે જો હું કેરિયર ઓરિએન્ટેડ છું, હું હાઉસવાઈફ નહીં થાઉં. તો કે એકવાર આપણે મેરેજ તો કરી લઈએ, પછી તો તાર જેમ કરવું એમ. પછી ઘરે આવે, બધાના સ્વભાવ જુએ, પ્રેગ્નન્ટ રહે, બાળક આવે, પછી એનું વર પૂછે જોબ કરવી જ ના? રે ના, મારા લાલિયાનું ધ્યાન કોણ રાખે? એની જાતે જ કહી દીધું ને ઠાકોરજી કે એકવાર તારા ઘરમાં આવવા દે, બસ બાકી બધું હું ફોડી લઈશ. પણ આપણે હોશિયાર છીએ, અમારાથી અપરસ ન જળવાય, અમારાથી પોળાય નહીં, અમારે કેટલા અપરાધ પડે, પછી મારો દીકરો નથી, મારી પાછળ કોણ કરે? બેન તારે બધું મિલકત તો કોને દેવાનું એ નક્કી છે. તો તારા ઠાકોર એ જોવે જ છે કે કોઈ આપતું કેમ નથી. દાદા નહીં કરો, દાદા કરતા બસ રીખો હવે રહેવા દે, પાછો આ તો બગડેલો છે. એને બટાકા જ જોઈએ છે, બીજું કઈ નથી. જો વ્રજના વાંદરાવ ન આવે ને ત્યાં સુધી આપણને એવું થાય કે મજા ન આવી. તમે ગિરિરાજી ઉપર જાઓ કે વૃંદાવન જાઓ, આ તો બધે હોય, કારણ કે રામ અવતારમાં એને જ પ્રભુની મદદ કરી હતી. ઈસુ પ્રભુની મદદ કરે, પ્રભુ એને નિમિત્ત બનાવ્યા હતા. પણ પ્રભુ તો જે નિમિત્ત બનાવે ને મારવાલા, એને છોડતા નથી. તો વાત કરતા હતા આપણે પાટોત્સવની. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે એમ કહેતા હોઈએ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ના, વલ્લભ જેનું વરણ કરે ને એના ઘરે ઠાકોરજી આવે. હું લૌકિક દાખલા એટલે આપું છું કે આપણે બધા લૌકિક જીવો છે. ઇલેક્શન થાય ને, ઇલેક્શન ચૂંટણી, એમાં મારા જેવા ઉભા રહીએ તો હારી જાય. એટલે પછી નરેન્દ્ર મોદી નક્કી કરે કે તને પ્રધાન બનાવી જાઉં છું, તો એવું સારું કાર્ય કરજે કે તને બધા મત આપે. તાર ચૂંટણી ઉભા રહેવાની જરૂર. તો વરણ કોનું કર્યું? જે એને ગમતા હતા એનું. તો પુષ્ટિમાય પ્રભુએ વિચાર કર્યો કે આ જીતે એમ તો છે નહીં, આ બધા તો હારી જાય એવા છે, પ્રધાન બનાવી દો. આપણને પ્રધાનના બદલે યશોદામાં બનાવી દીધા. બનાવ્યા છે ને મારા વાલા. આમ ગોદમાં ત્રિલોકનો નાથ લઈએ ને, 20 વર્ષ પહેલા 5-6 છોકરા મારા ઘરે આવ્યા, એન્જિનિયરિંગ નું કરતા હતા, મર્સિડીઝ લઈને આવ્યા, બૂમો પાડે એટલે આંટી. ત્યારે આકાશના મેરેજ નહોતા થયા, એટલે હું એકલી જ ઘરે. આ પ્રેસે મારો દીકરો, મેં તો આવ ને બેટા, અમે 10 જણા છે. મેં તો કાંઈ વાંધો નહીં, આવો. આવીને 10 મારી યાર ઝઘડવા માંડ્યા, તમે અમારા મમ્મીને બગાડો છો, તમે કહો છો ઠાકોરજી પુષ્ટ કરાવવાનું. અઠવાડિયું થાય એટલે એ જીદ કરીને બેસે છે. આખી દુનિયાના ઝઘડવા વાળાને તમે ઘંટી વગાડો એટલે જાગે. આખી દુનિયા ખવડાવવા વાળાને તમે આટલી કટોરીમાં ધરાવો છો. આખી દુનિયાને પોઢાડવા વાળો તમે આટલી પલંગડીમાં, અને તમે ઢીંગલી પોતિયાના ખેર કરો એટલે અમારે કરવા. 10 જણાએ જે મને અડધો કલાક દબડાવીને, સાચી વાત, સાચી વાત. એટલે થોડું ઇંગ્લિશમાં બોલે, એને એમ કે મને નથી આવડતું. મેં કીધું પ્લીઝ નાવ હિયર મી, અધરવાઇઝ 10 શાંત. મેં કીધું હું તને ઇંગ્લિશમાં સમજાવું કે ગુજરાતીમાં? શું સમજાવશો? મેં નાવ કીપ મમ. મેં કીધું 10 મારા દીકરા જેવડા છો,
મારે 10 મિનિટ કેવું છે, તમે 10 જણાએ મને 10 મિનિટ દબડાવીને 1 કલાક બગાડી. હવે સાંભળો બેટા, જે મારી મમ્મી આગ્રહ કરે છે, બ્રહ્મ સંબંધ લઈ લ્યો. અમારા જેવા જ હાથ પગ છે, અમારા જેવું જ એમનો ચહેરો છે, એમને ગુરુ બનાવી. મેં તો ઉભો રહો. મેં તો સાંભળ, તું એન્જિનિયરિંગ પાસ કરીશ, ડિગ્રી મળશે અને તું અમેરિકા ભણવા જઈશ તો તારી માર્કશીટની ઝેરોક્સમાં કોની સાઇન કરાવીશ? મને કે ગેઝેટેડ ઓફિસરની. મેં તું કરી લેજે ને, આપણી થોડી ચાલે. મેં તારા જેવા જ છો, ગેઝેટેડ હાથ પગ મોઢું, તોય તાર ત્યાં જવું પડે છે ને લાઈનમાં. મને કે હા. મેં તો ઠાકોરજીને હાથ પગ ગયું હતું ને, તો કે કૃષ્ણ ગમે છે. તો મેં તું બેટા, જેમ 12મા પછી એન્જિનિયરિંગ હોય, MBBSનું હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, એવી રીતે આ બધી ફેકલ્ટીમાંથી આપણે કૃષ્ણના વાલા છીએ, એટલે આપણે બ્રહ્મ સંબંધ ગુરુ દ્વારા લેવું જોઈએ. તને ના ગમે તો તાર નહીં લેવાનું. એમાં 2-3 ઢીલા પડ્યા, પણ ઈલાંટી પછી લસણ ડુંગળી ન ખવાય ને. મેં તો એ બધી પછીની વસ્તુ છે. હવે મેં તું કહેતો હતો ને આટલું ધરાવવું, એનો દાખલો સાંભળ. મેં તાર પપ્પા તને દર મહિને કેટલા વાપરવાના આપે છે? 20 વર્ષ પહેલા મેં પૂછ્યું. મર્સિડીઝ લઈને આવો 5000. મેં કીધું હવે એનો બર્થડે હોય અને તું 1000 ભેગા કરી કે 500, 4000નો શર્ટ બર્થડે માટે લઈ આવે પપ્પાને અને સવારે આપે, પપ્પા આઈ લવ યુ, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મારી પાસે મારું કમાયેલું કાંઈ નથી પપ્પા, તમે જે 5000 આપતા હતા ને એમાંથી થોડા બચાવીને હું તમારા માટે આ શર્ટ લાવ્યો છું, પપ્પા પહેરશો. હવે એ 50000નું શર્ટ લાવ્યા હોય છે બર્થડેમાં પહેરવા, પાર્ટીમાં, એ મૂકી દે છે, ઓલું પહેરે છે 4000 વાળું. એને મમ્મીને કે જો તો આ લાલો લાવ્યો, એને જો મટીરિયલ કેવું છે, આનો કલર કેવો છે, આનું ફિટિંગ કેવું છે. તો 50000ના બદલે 4000નું શર્ટ ગમ્યું કે નહીં મારા વાલા? ગમ્યું ને? ઓફિસ જાય એટલે મમ્મી બોલે આ કાઢી નાખો 4000 વાળું, ઓલું પહેરો. અરે મારો દીકરો લાવ્યો છે. ઓફિસમાં કોઈ પૂછ, લાલો લાવ્યો કેવું છે? એ મને પહેલી વાર આટલું સરસ ફિટિંગ આવ્યું. સાંજે પાર્ટીમાં બધા કહે છે આ બીજું નહીં મારો દીકરો. મેં કીધું બેટા તારા પપ્પા 50000નું શર્ટ લાવ્યા હતા અને તને એણે જે પૈસા આપ્યા હતા એમાંથી તું શર્ટ લાવ્યો, તો તારા પપ્પાને ગમ્યું કોનું? મને કે મારું. તો ભલે આપણને ઠાકોરજી આટલું બધું આપ્યું છે, પણ આટલું ધરાવો તો ગમે કોનું? એમાંથી જ આપીએ. 10 જણા બ્રહ્મ સંબંધ લેવાય તૈયાર થયા. એની મમ્મીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી ત્યાંથી ને દર વલ્લભ જયંતિ મને ફોન કરે, ઈલાંટી વલ્લભ શ્રીમદ વલ્લભ. હવે છોકરા છૈયા વાળા થયા, હવે જીવનમાં એટલે કોક વાર યાદ આવી જાવ ત્યારે પાછો ફોન કરે, ત્યારે હું રાજી થાઉં છું કે આપણે બધા આપણા છોકરાઓને સમજાવી નથી શકતા. સમજાવીએ ને તો એ લોકો તૈયાર જ. અત્યારની પેઢીને કૃષ્ણ બહુ ગમે છે. તમે પરદેશ જાઓ કે શિમલા જાઓ કે કુલ્લુ મનાલી જાઓ, કેરલા જાઓ કે કન્યાકુમારી જાઓ, દ્વારકા જાઓ કે તમે બદ્રીનાથ જાઓ, કૃષ્ણ કોને નથી ઓળખતા અને કૃષ્ણને કોણ નથી ઓળખતું? તમે કોઈ દેવીનું નામ દો તો બધા ન ઓળખે, પણ કૃષ્ણ તો બધાને વાલા છે. તો એવા કૃષ્ણને આપણે વાલા છીએ એટલે આજે આ પાટોત્સવ આવ્યો છે. તો મારા વાલા, અને આનંદ એ વાતનો જ કહું તમને રહસ્ય કે આજે કેટલા સારા દિવસે આ પાટોત્સવ છે. જે સપ્તનિધિ છે એમાં સપ્તમ નિધિ મદન મોહનજી લાલનો આજે પ્રાગટ્ય છે. મદન મોહનજીનું સ્વરૂપ ગૌર વર્ણનું, એમના 2 ચરણ નીચે આંટી વાળેલા, અને રાસમાં જે વેણુનાદ કરીને ઠાકોરજીએ બોલાવેલા
અને પ્રશ્નોત્તરી કરી હતી. એ સ્વરૂપ આજે કામવનમાં બે સામનેજી સહિત બિરાજે છે. કેટલા ગયા છે આમાં કામવનમાં? તો આ સ્વરૂપ વધાર્યું ક્યાંથી? વલ્લભના પૂર્વજો યજ્ઞનારાયણ ભટ્ટ એણે જ્યારે પહેલો સોમ યજ્ઞ કર્યો ત્યારે એમાંથી ને પૂર્ણાહુતિના દિવસે આ સ્વરૂપ જાતે પ્રગટ થયું અને યજ્ઞનારાયણ ભટ્ટને બહાર આવીને કહ્યું, સાંભળો, તમારા કુળમાં જ્યારે 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા ઘરે પ્રાગટ્ય લઈશ. કોને કીધું? મદન મોહનજીએ. કોને કીધું? યજ્ઞનારાયણ ભટ્ટને. એકદમ રાજી થઈ ગયા. પ્રભુ, મારા કુળને આપે પ્રાગટ્ય લેવા જેટલું ગણ્યું મારા અહોભાગ્ય છે. એમ આટલા બધા વૈષ્ણવમાં આપણા ઠાકોરજીએ આપણા ઘરે પ્રાગટ્ય લીધું અને પાટોત્સવ આવ્યો તો આપણાથી વધુ કોણ નસીબદાર મારા વાલા? જો દીકરો તો આવે ને, પેડાય વેચી રાજી થાય, કોઈ ન પૂછે ને અને કોકનો ફોન આવે ને, આ વખતે પ્રભુએ દીકરો આપ્યો. દીકરો પછી ના બન્યું તો જુદોય થાય, રાખે નહીં, રાખે તો માન ન રહે. પણ આપણો ઠાકોરજી તો જ્યારથી પધારે ત્યારથી એ પ્રેમમાં વધારો વધારો ને વધારો થાય. ક્યારેય ઠાકોરજીના પ્રેમમાં ઘટાડો થાય નહીં. ગંગાના નીર તો વધે ઘટે રેલું, ગંગાના નીર તો વધે ઘટે રેલું. વલ્લભ વરસે છે બારે માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રેલું. વલ્લભ વસે છે બારે માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રેલું. તો યજ્ઞનારાયણ ભટ્ટે, પછી ગણપતિ ભટ્ટ, ગંગાધર ભટ્ટ, લક્ષ્મણ ભટ્ટ, બાલમ ભટ્ટ, એ બધાએ જ્યારે છેલ્લા સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટે કર્યો ત્યારથી રાહ જોતા હતા કે હવે અમારા ઘરે ક્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય. અને ચૈત્ર મહિનાની વરુથી એકાદશીના દિવસે આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. એવી રીતે અહીંયા પારુલ અને જીતુભાઈના ઘરે આજે મદન મોહનજીના પ્રાગટ્ય ઉત્સવે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, નંદ કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लाडू पेड़ा, बुढ़न को लापसी, युवानो को लाडू पेड़ा, नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, हाथी घोड़ा पालकी. दाऊजी को भैया आयो जय कन्हैया लाल की, दाऊजी को भैया आयो जय कन्हैया लाल की, राधा जी को जैया आयो जय कन्हैया लाल की, राधा जी को जैया आयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद भयो जय कन्हैया लाल की.
તાલી. હે ચંપારણમાં વલ્લભ પ્રભુ પ્રગટ થયા છે, આનંદ જય જય કાર રે. વૈષ્ણવના તો હૈયા હરખે, બોલે બોલે શ્યામ રે, બોલે બોલે શ્યામ રે. તાલી. ગમ ગમ વાગે ઘોઘરાને, જાપે આવી જાન રે. ઉઠો યશોદા માવડી રે, પરણીને આવ્યો કાન રે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ યશોદા લાલ કી જય. જુઓ, પગ દુખતા હોય કે હાથ દુખતા હોય, નંદ ઘેર આનંદ આવે. આમાં ઘણા હવાર મન કેતો ઈલાબેન, અને અત્યારે નંદ કે આમ ઊંચા થઈ ગયા. એનું કારણ એ છે, તમે લૌકિક માટે નથી આ કરતા. લગ્ન કોઈના હોય ને તમને કે ને એટલે આપણે એમ શું કહીએ, ભાઈ તમે કરો, અમારું કામ નહીં. આમાં કોને કોને કીધું? બધાને મેળા ઉભા થઈ ગયા. આ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રભાવ છે. જો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રભાવ હોય, 1 મિનિટ રેકોર્ડ, 1 મિનિટ મારે યાદ કરવું પડશે. તો જ્યારે અલૌકિક પ્રભુ આપણા ઘરે બિરાજતા, પ્રભાવ ઠાકોરજીનો પ્રભાવ આપણા ઉપર હોય, તો આપણો સ્વભાવ બગડેલો હોય તો એ સુધરી જાય. ઠાકોરજીનો પ્રભાવ આપણા ઉપર પડે તો ગમે એવો સ્વભાવ હોય તો પ્રભુને લાયક થઈ જાય, અને જીવનમાં અભાવ ના આવે. અભાવ લૌકિકમાં આવે. આની પાસે આવી સરસ સાડી, આની પાસે આ ગાડી, આની પાસે આ બંગલો, એની પાસે બધુંય છે, ઠાકોરજી નથી. તમારી ને મારી પાસે ઠાકોરજી છે, એ બધું ઓછું હશે ચાલશે. जब सब कुछ मिलता है तो दुनिया जलती है. जब सब कुछ हमारे पास होता है तो दुनिया जलती है, लेकिन जब ठाकुर जी हमारे पास आते हैं तो दुनिया मचलती है. आज बधाई मचला के नहीं? तो एवा आपड़ा ठाकुरजी नो पाटोत्सव. આપણી ગણતરી વલ્લભે પોતાનામાં કરી. લગ્ન હોય ને એટલે પેલી પેરામણીનું લિસ્ટ આવે, એમાં સૌથી વધુ કોને હાચવવાના ખબર? જો મેં કઈ કીધું બધાય કીધું ને. તો મારા વાલા, જ્યારે વલ્લભે આપણું વરણ કર્યું ને, ત્યારે સૌથી વધુ જેના ઘરે ઠાકોરજી બિરાજે ને, એના સુખનો વિચાર પ્રભુએ કર્યો. આજે આ બધું ડેકોરેશન કર્યું, આ બધું માહોલ જુઓ. વાંદરા બચ્ચાને લઈને આવી ગયા, જોયા હતા તમે? વ્રજની આ જો કબૂતર, આપણે નહોતું શરૂ કર્યું તો કોયલ બોલતી હતી, સાંભળી હતી ને બધાએ? આ વનરાય જુઓ, વેલી જુઓ, પક્ષીઓ જુઓ, ચારે બાજુ વાતાવરણ જુઓ. અત્યારે આ જીતુભાઈનું ઘર નથી, અત્યારે આ ઠાકોરજી વ્રજમાં વિહાર કરે છે એની પ્રતીતિ છે. એક કીર્તન છે નંદ ઉત્સવનું, હેરી એ આજ નંદરાય કે આનંદ ભયો, રાતી પીરી ચોલી પહેરી ઝુમક સારી. આમાં બધાય કોઈ એક જ જાતની સાડી પહેરી જ મારવાલા. આ આનંદ જુઓ. ઠાકોરજી ઘરમાં હોય ત્યાં મજા નથી, મજાની સજા હોય.
તમને ને મને બાસુંદી બહુ ભાવતી હોય ને, પણ જેના ઘરે જમવા ગયા હોય ને તો એ આખો વાડકો ભરી દે, એટલે પેલા પૂરી નો ખાઈ આખો પી જાય. શું કામ? બહુ ભાવે છે. બીજો ભરી દે ને પછી પૂરી આરે ખાય, ત્રીજો ના 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 હવે નહીં, હવે નહીં, ના ના તને બહુ ભાવતી હતી ને. અને વધુ પીએ તો સજા શું થાય? મારે કાંઈ નથી કેવું, પણ એ જ વસ્તુ ઠાકોરજીમાં જે આનંદ લીધો, અત્યારે બધા ઉભા થઈને નાચ્યા, નંદ ઘેર આનંદ ભયો કર્યું. મારા વાલા, આની સજા છે? આનો પરમાનંદ છે. તમે કોઈ પૂછશે કે આજે ક્યાં ગયા હતા બપોર દેખાણા નહીં? અરે આ તો નંદ ઉત્સવ હતો ને ઠાકોરજીનો પાટોત્સવ હતો ને એવો આનંદ આવ્યો. તમે લગ્નમાં જાઓ તો એવા મલાવા કરો, ઓલ બહુ સારું હતો ને આમ ના, ઉલટા ને એમ કહે હવે તો લગ્નનું ખાઈએ છીએ તો હોતું નથી. પણ પ્રભુનો પ્રસાદ તો 90 વર્ષના હોઈએ ને. કોઈ એમ કે અન્નકૂટની સખડી છે તો રાતના 11 વાગે આવ્યા હોય ને, હમણાં મારે એવું થયું, એક બેન અન્નકૂટના દર્શન કરીને આવ્યા તો દોના માસે સખડી લઈ આવ્યા. હવે ગાડી લઈને ગયા હતા એટલે એને એમ કે પહોંચી જઈશ, પણ 3-4 વૈષ્ણવ એવું કહ્યું કે તમારી ગાડીમાં જગ્યા હોય ને તો અમને મૂકતા જાઓ ને. હવે અસારવાથી જલ્દી વાહન ન મળે એટલે ઓલા ભાઈએ કીધું જેટલા હમાય એટલા બેસ્યા. તો પાછળ 3 ના બદલે 5 જણા બેસી ગયા. શું કામ? ઓલા બેને ઓલી સખડી લીધી હતી, એલા બેનને દેતા જાશું. હવે મુકતા આવ્યા તો 11 વાગ્યા. હવે મારે 10:30 હું હોલમાંથી 10:15 આવું, દવા પીવું, ગમે એ હોય, મારે 11:45 કે 11 સુઈ જવાનું, સવારે 4:45 ઉઠવાનું. એટલે હું તો સુઈ ગઈ. હવે એ બેન આવ્યા એટલે બેલ મારી, એટલે મારા દીકરાને કે મમ્મી સુઈ ગઈ છે. એ કે મારે મોઢામાં લેવડાવું હતું. એનો ભાવ જુઓ ઉત્તમ. ગુરુના ઘરની અન્નકૂટની સખડી, હોળીનો ગુલાલ અને દાન લીલાનું ગોરસ. એ બેન નિરાશ થઈ ગયા. એટલે આ જાગતા હતા. એને મને કીધું કે આ હું નહોતી ઓળખતી. એ કે કોક બેન આવ્યા સખડી લઈ આવ્યા છે. એટલે હું ઊભી થઈને ગઈ. આપણે થોડું ગાઉન બાઉન પહેરી લીધું હોય ને, મને જોઈને જે ભેટી પડ્યા, મને કે બેન. મેં કીધું ના. પછી એને મને સખડી લેવડાવી, ત્યાં સુધી એને નહોતી લીધી, પછી બેને લેવડાવી. મને કે મોઢું આ કારણે થયું, બધાને મૂકતા આવ્યા. અને અઠવાડિયા પછી બેન લીલામ પહોંચી. તો સખડી તો તમે 12 વાગે લ્યો રાતના કે સવારે લ્યો, સેવામાં સતત રે ખડી એ ધરે સખડી. સેવામાં સતત રે જે ખડી એ ધરે સખડી. ઠાકોરજીના અંગમાંથી જે ઠંડી ઉડાડે એ અંગીઠી. ઠાકોરજીના અંગમાંથી જે ઠંડી ઉડાડે એ અંગીઠી. કંઠમાં ધારણ કરે એ કંઠી. કંઠમાં ધારણ કરે એ કંઠી. શ્યામની સન્મુખ રે એ સામગ્રી. શ્યામની સન્મુખ રે એ સામગ્રી. આ તો હવાર સુધી હાલે એટલે અહીંયા આપણે વિરામ આપીએ. તો હવે એક નાની વાત કરી, સત્સંગને વિરામ આપીએ. વાર છે થોડી, ચલાવો વાર. આપણે તો હવાર સુધી આપણે આવતા આપણને થોડું પુષ્ટિ માર્ગ કેવો આજે પણ સાનુભાવ કરાવે એવું. પુષ્ટિ માર્ગનો એક જ નિયમ, પ્રગટ કરે રસ જાય. આપણે બધા કહેવાય ખબર, થોડુંક કરતા હોય ને આટલું કહીએ, અને આપણા દીકરા માટે આટલું કરતા હોય ને તો એ આટલું કહીએ. જે લૌકિક દીકરો છે આ જન્મ પૂરતો છે. આ તો કરોડો જન્મો પહેલા પણ આપણો હતો, અત્યારે પણ આપણો છે, અને કરોડો જન્મ પછી પણ આપણો જ હશે. છતાંય પણ તો એની એક નાની વાત. એક રાજા હતો, એના રાજમાં રામ રાજ્ય, એની પ્રજા સુખી, કર ના લે.
બધાને તમે જુઓ તો દરેકના ખેતરમાં કૂવા પોતે ગળાવી દે કે મારા ખેડૂને માનો કે વરસાદ ન આવ્યો તો એનો પાક નકામો ન જાય. અને એના રાજમાં દરેકના ઘરે ઠાકોરજી બિરાજે. હવે એના લગ્ન થયા તો રાણી પ્રભુને પધરાવીને આવી. અત્યારે જો ઘણી દીકરીઓ કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી પેલો ઇન્ટરવ્યુ લે ત્યારે પૂછે તો કે તમે કયો છો એ બધું મને કબૂલ મંજૂર છે, પણ મારે એક તમને વાત કરવી છે. મારા માથે ઠાકોરજી બિરાજે છે, હું એને પધરાવીને આવીશ. જો પેલો પુષ્ટિ માર્ગી હોય તો હા પાડે, અને મર્યાદા માર્ગી હોય. એક દીકરીને એવું થયું હતું, 22 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. 25 વર્ષ સુધી એટલી રૂપાળી, એટલી દેખાવડી, એટલી સરસ, એનો કંઠ એટલો સરસ, એના વાળ આટલા લાંબા, બોલે તો ફૂલ જરે, એવા સરસ કીર્તન કરે, પ્રભુને લાડ લડાવે, રસો એટલી સરસ આવે, એને ભરતા આવડે, એને સીવણ એટલી ડાય. તો એટલા બધા માગા આવે ને, પણ જ્યારે એમ કે ઠાકોરજી પધરાવીને આવીશ, પછી ગળા બંધણી થઈ જાય. આપણે તો ફરવા જવાનું હોય, મને તો બહારનું હોટલનો બહુ શોખ છે કે હું આવીશ, પણ મારા પ્રભુને 25 વર્ષ સુધી એનો મેળ ન પડ્યો. પછી એકવાર મારા ઉપર ફોન આવ્યો, ઈલાંટી ઘરમાં હવે બહુ દબાણ કરે છે, તો મેં તો એક કામ કર બેટા, તારા લગ્ન થઈ જાય ને તારા વર અનુકૂળ થાય ને ત્યાં સુધી ઠાકોરજી મારા ઘરે પધરાવી જાય. મને કે આ જન્મ પૂરતો આ વર છે, બાકી આ તો જન્મ જન્મનો છે. હું મારા ઠાકોરજી કોઈ ઘર ન પધરાવું. અત્યારે એને એટલું સરસ મળ્યું છે, ઘરે 8-10 ગાડી છે, 8 આમની સેવાય છે, એકનો એક એનો દીકરો છે વર, અને હમણાં ટ્વિન્સ આવ્યા. તો દીકરીનું નામ પાડ્યું બ્રજેશ્વરી અને દીકરાનું નામ પાડ્યું બ્રજ. દ્રઢ વિશ્વાસ. તો આ રાજા ને આ રાણી આવ્યા તો ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. એવી સુંદર સેવા કરે ને, કીર્તન કરે ને, પછી કાંઈ પણ ઉત્સવ હોય એટલે આખા ગામને, જ્યાં રાજાના રાજમાં ઘણા ગામ હોય, પણ જે રહેતા હોય એને રાજધાની કહેવાય. તો એ ગામને ધુમારા બંધ જમાડે ને, ધર્મશાળા ને, બધાને પેરામણી કરે ને. આ રાજા છે ને કાંઈ પ્રજાનું ધ્યાન રાખે. ઈ પ્રજાને વૈષ્ણવ સમજતા હતા કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હવે રાણી મનમાં એમ થાય બધું સારું, મને ના ન પાડે, પણ આ રાજા તો ભગવાનનું નામે કોઈ દી લેતા નથી. ઉત્સવ હોય તો સેવામાં નાતા, કે નથી ક્યારેય રાજા એવું કહેતા કે ચલ આ મનોરથ કરીએ. હવે રોજ રાતના રાણી સુવે ને એટલે રાજાને કહે કોક દી તો એક અષ્ટાક્ષરની માળા કરો, કોક દી તો મનોરથ કરો, કોક દિવસ તો ઉત્સવમાં મારી યાર સેવામાં નાવ. રાજા ખાલી હસે અને પડખું ફરીને સુઈ જાય. રાણીને બહુ દુઃખ થાય કે આ રાજાને બ્રહ્મ સંબંધી છે, આનો ઉદ્ધાર કેવી રીતે થશે. એક વાર પણ ભગવાનનું નામ નથી લેતા. હવે એકવાર રાણીનો જન્મ દિવસ હતો એટલે રાણીએ કહ્યું આજે મારે ગામમાં બધાયને એક એક સોના મોર દેવી છે. રાજા કે લ્યો ચાવી, લઈ લ્યો સોના મોર, જેટલી દેવી હોય એટલી દો. એ કે આપણે બે યુગલ સ્વરૂપે દઈએ તો. એ કે મને રાજકારભારમાંથી નહીં ટાઈમ મળે, તમે જે કરો એ બધું કબૂલ બનજો. રાણી નિશાસો નાખ્યો, એક વાર તો ચાલો. હવે રાજમાં વાહ કોની થાય? રાણીની થાય ને. કરતું તો કોણ બધું? રાણીના તો બધા આમ 1000 મોઢે વખાણ કરે. આ રાજા આવા હોત તો સારું હતું. હવે એકવાર એવું બન્યું કે રાણી બાર સત્સંગ કરીને અંદર આવ્યા, રાજા ઘસઘસાટ સૂતા હતા, અને એના મુખમાંથી શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં એના રૂવાટા ઊભા થઈ જાય. આમ રાણી કે હું તો એવું માનતી હતી
કે આ ક્યારેય ભગવાનનું નામ ઠાકોરજીનું નથી લેતા. રાજાને શ્વાસોશ્વાસ આવે એમાં શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. રાણી રાજી થઈ ગયા. હાસ, ભગવાનનું નામ તો લે છે. સવારે ઉઠ્યા એટલે કીધું કે મને ચિંતા થતી તમારી હવે નથી થતી. કે કા? ઈ કે તમે તો સતત શ્રી કૃષ્ણ શરણમાં બોલો છો. રાજા કે મને તો આવડતોય નથી, હું તો કોઈ દી બોલતોય નથી. બિલકુલ ખોટી વાત છે. રાણી કે મારા કાને સાંભળો, આજે રોજ ઉત્સવ થતો તો આજે મહોત્સવ કરવો છે. કારણ કે રાતના તમે, રાજાને એમ થયું વૈષ્ણવ પ્રગટ કરે રસ જાય. મારા પ્રભુને મેં નિયમ લીધો તો કે જ્યારે મને લીલામાં હાથ પકડીને લઈ જશે ત્યાં સુધી હું સતત ભગવત સ્મરણ કરું છું. ઈ મારા રાણીને કે મારી પ્રજાને ખબર ન પડે. બધા એમ જ માને કે રાજા ભગવાનનું નામ લેતા નથી. બધા મારી પંચાત કરે, મારી કોથલી કરે. તો રાજકારણમાં ક્યાંક ભૂલ થતી હોય, ક્યાંય દોષ પડતા હોય, ક્યાંય અપરાધ પડતા હોય તો આ બધા કોથલી કરે તો અપરાધ મારા નિવૃત્ત થઈ જાય. હવે બહાર પડી ગયું. અત્યાર સુધી રાણીની વાહવા થતી હતી, હવે મહોત્સવ કર્યો એટલે કોની વાહવા થવા માંડી? રાજા ત્યાં પલંગમાંથી ઉભા થયા, યમુના જળ મોઢામાં રાખ્યો, તુલસીનું પાન તોડીને મૂક્યું, નીચે બેસી ગયા. શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ, લીલામાં પહોંચી ગયા. કે પ્રગટ કરે રસ. ત્યારે આપણે અત્યારે શું કરીએ છીએ? કણ જેટલું કરીએ અને મણ જેટલું. ઠાકોરજીને આ બધું નથી ગમતું. સેવા કેવી રીતે કરવાની? આ બે પલકોની વચ્ચે જેવી રીતે કીકી સચવાઈ દે છે મારવાલા, એવી રીતે સેવા કરાય, કોઈને કહેવાય નહીં. અને બને ત્યાં સુધી ઠાકોરજી કોઈને ત્યાં પધરાવા નહીં. એનો સાચો બની ગયેલી વાત કરું. એક બેન મને કહેતા હતા કે મારા ઘરે 33 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. કેટલા? 33 વર્ષથી. એટલે બેન એક કે બે જ વાર ઠાકોરજી બહાર પધરાવ્યા છે. મેં કીધું 33 વર્ષમાં તો કેટલા બધા બનાવો એવા બન્યા હોય કે આપણે, મને કે મારી સાસરીમાં અમે 11 ભાઈ બેન. કેટલા? એટલે કેટલા સૂતક આવે, કેટલા પિંડરા આવે. કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને. નાનપણમાં મારા મિસ્ટર લીલા પહોંચી ગયા હતા. એટલે મારા સસરાને મેં વિનંતી કરી, બાપુજી આ ચોથું ઘર ખાલી છે ને આપણું નળિયા વાળું, ત્યાં હું મારા પ્રભુને પધરાવીને રહીશ. પણ મારી એક જ વિનંતી કે આટલું કુટુંબ બોળું છે, જો રોજ આ બધું કરું તો મારા ઠાકોરજી મારા ઘરે રહે નહીં, બીજાના ઘરે વધુ રહે. મને 16મે દિવસે રાત્રે સમાચાર આપવાના, એટલે 17મે દિવસે સવારે નાઈ લઉં, મારા પ્રભુને મારે ક્યાંય પધરાવવા ના પડે. હવે હમણાં એક દિવસ એવું બન્યું કે પ્રભુને મેં કીધું કે આજે તો એક દિવસ માટે આપે પધારવું પડશે. તો હું જાપીજીને બધું તૈયાર કર્યું. જારીજી એમાં પધરાવ્યા, પેલા કુંજાના, બંટાજી, મિશ્રી. ઠાકોરજીનું મુખારવિંદ જોયું નીલાબેન તો મને એવું લાગ્યું કે ઠાકોરજીના નેત્રમાં જાણે જળ ભરાઈ ગયા છે. મેં કીધું હે, એને એવા દર્શન થયા, ભગવતી હતા, મને ને તમને ન થાય હો. આપણે તો પધરાવાના હોય, જલ્દી જલ્દી જાપીજી કરીએ, જા પધરાઈ આવ. પછી મને એમ થયું કે મારા પ્રભુને, મને મારા પ્રભુ વિના નથી ગમતું, એના કરતા મારા પ્રભુને મારા વિના નથી ગમતું. પછી મેં વિચાર કર્યો કે હવે કરું શું. ત્યાં મારા સસરા આવ્યા, એ બતવો, એનું નામ એ બત બેન હતું, આ વર્ષો પહેલાની વાત છે. એ બતવો ઘરમાં બધાએ નક્કી કર્યું છે, બધાય જાશે, હું અહીંયા પ્રસાદ લઈશ, આપણે ઠાકોરજી કોઈના ઘરે પધરાવવા. અને મેં પાછા ગોદમાંથી ને બધા વસ્ત્ર વડા કર્યા, શ્રીંગાર વડા કર્યા, અને પ્રભુને સૈયા મંદિરમાં પોઢાડ્યા. ત્યારે ઠાકોરજી જે મુસ્કાતા હતા,
આપનું રોજ રોજ મુખડું હસતું રે મને ગમતું રે, આ તો કહું છું રે ઠાકોરજી તમને ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે ઠાકોરજી તમને ગમતું. એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. એક આપને ગમતા રાધાજીને, આપણા વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે ઠાકોરજી તમને ગમતું. આપણા વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે ઠાકોરજી તમને ગમતું. ઠાકોરજીને સૌથી વાલા હોય તો વૈષ્ણવ, એનું પ્રગટ પ્રમાણ. ચલો પૂરું કરીએ, મ્યુઝિક આવી ગયું ને. તો મારા વાલા, એક સરસ આમ બનાવો. બ્રજમાં બરસાનામાં તમે પગથિયા ઉતરીને બહાર આવો ને, ત્યાં પાર્કિંગ બાજુ જાઓ, હસી આમ દંડવત કરે. એટલે કોઈ એને પૂછ્યું કે ભાઈ અહીંયા શું છે, તો કે સાઉથના એક વૈષ્ણવ આવ્યા હતા, એ વ્રજમાં વિહાર કરે. તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, વચવન, પાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ભોજન થાળી, ચરણપાળી, 56 કટોરા. હવે એમ કરતા વરસ થઈ ગયું તો એ ભૂલી ગયા હું ક્યાંથી આવ્યો હતો. વ્રજનો પ્રભાવ કેવો એ ભૂલી ગયા કે હું ક્યાંથી આવ્યો હતો. હવે એને વિચાર કર્યો, જ્યાંથી આવ્યો તો ત્યાં આવી ગયો છું, એટલે હવે બીજે જવાની જરૂર. આપણે બધા ક્યાંથી આવ્યા છીએ? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? બ્રજમાં. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તો એને જોયું કે હવે આ જયારે એને વિચાર આવ્યો કે હું ક્યાંથી આવ્યો છું મને યાદ નથી, એ યાદ કરવા જાય ને તો એને ગોકુળ દેખાય, ઠકરાણી ઘાટ દેખાય, ગોવિંદ ઘાટના દર્શન થાય, યશોદા ઘાટે યશોદામાં જલ ભરવા આવ્યા હોય અને ઠાકોરજીને આંગળી પકડીને લઈ જતા હોય અને ઠાકોરજીના ચરણારવિંદમાં છમછમ 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 ઝાંઝરી વાગતી હોય અને યશોદામાં એમ કે લાલા થક ગયો ક્યાં? તો ઠાકોરજી કે હા માં મને તેડી લે. અને ઠાકોરજી એક બાજુ કાખમાં અને એક બાજુ બેડું હોય અને ઠાકોરજી કેમ અહીંયા તો કોઈ બરો ભાર લાગે નહીં, ક્યાં મેં લેલું તેરું? આટલા નાના ઠાકોરજી માને શું કે ક્યાં મેં લેલું તેરા ભાર? માની આંખમાં પાણી આવી જાય છે કે મારો લાલો મને કેટલો પ્રેમ કરે છે. વળી પાછા બીજે જાય, વિચાર કરે હું ક્યાંથી આવ્યો તો વળી ઠાકોરજીના જ લીલાના દર્શન થાય. પેલી એક નવી ઓ પરણીને આવી તો એ ઠાકોરજી માટે આવી હતી. એનો ગોર્ધન કોણ છે ને એની સાસુ કોણ છે, એનું ઘર કેવું છે ને કાંઈ રસ નહોતો. એટલે પરણીને આવી એટલે નંદ બાવાની ડેલીની આમ જુએ એટલે નણંદ કે ત્યાં નંદ બાવાની ડેલી છે, જાવ હોય તો જાવ, આમ જોજો કરો માં. તો ઓલી પોળી બિચારી ઈ કે તો જઈ આવું. ત્યાં જઈ અને આમ કોને શોધે? ઠાકોરજીને. આવી તો કોના માટે? ઠાકોરજી માટે. ઠાકોરજીના દર્શન ન થયા, પાછી આવી. જઈ આવ્યા? પૂછ્યું ઠાકોરજીને તમે ને હું હગા થાવ છું? હું તો પૂછું ને ભૂલી જાઉં રે,
શ્યામ તારે હું શું સગી થાઉં રે, હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. ઠાકોરજી માટે દોડતી હતી. હવે આવા વિચારમાં પાછા ભૂલી જાય કે હું ક્યાંથી આવ્યો તો. હવે એણે વિચાર કર્યો કે અત્યારે મારી ઉંમર 25-30 વર્ષની છે. પૂર્વમાં હું ક્યાંથી આવ્યો, કેટલા મેં અપરાધ કર્યા હશે, કેટલા પાપ કર્યા હશે, કેટલા દોષ કર્યા હશે. હવે વ્રજને લાયક આ મારું શરીર છે કે નહીં, વ્રજમાં હું રહું એ પ્રભુને ગમશે કે નહીં. હવે મને ખબર કેવી રીતે પડે, તો કે પેલા મારા બધા દોષની નિવૃત્તિ કરી દો. એટલે બરસાનામાં રોજ બધા વ્રજવાસી સવારે બુહારી કરે અને બધો કચરો હોય ને એ ત્યાં નાખે તો આટલો મોટો ઢગલો થાય. એ એના ઉપર જઈને બેસે. શેના ઉપર? એ કચરાના ઢગલા ઉપર. એટલે કોઈને દયા આવે કે ગાંડો હશે, આને કઈ ખબર નથી પડતી. એ જમાનામાં એ ગ્રેજ્યુએટ હતો, ગાંડો નહોતો. ગાંડો કોની પાછળ થયો તો? ઠાકોરજી પાછળ. આપણે સંસાર પાછળ થાય છીએ એટલે દુઃખી થાય ઘડી ઘડી. જો તો મારી યાર કેવું કરે છે, પણ બેન તું દોડસ જ એની પાછળ કે જ્યાં દુઃખી થવાય. હવે રોજ છે કોઈ એને દે તો થોડું નાખી દે મોઢામાં, યમના જળ પીને પાછો ત્યાં જ બેસે. હવે જ્યારે અઠવાડિયું 10 ની થયા તો એક સંત મહાત્મા ત્યાંથી નીકળ્યા. એને બોલાવ્યો, આવીને પાછો નીચે કચરાના ઢગલા ઉપર જ બેસો. ભાઈ તું અઠવાડિયાથી કેમ આ કચરાના ઢગલા ઉપર બેઠો છે? તારું મગજ ઠેકાણે નથી? તું કોણ છો? ક્યાંથી આવ્યો છે? શું કરે છે? એ કે હું એ જ ગોતું છું કે હું કોણ છું. તો કે કેમ અહીંયા બેસે છે? એને જવાબ આપ્યો, બધાય સાંભળજો, હવે આપણે સત્સંગને વિરામમાં જ આપીએ છીએ. એને શું કીધું ખબર છે? સંત મહાત્મા, આ વ્રજવાસીઓ સવારે બુહારી કરે અને કચરો ભેગો કરે, આખો દિવસ એ લોકોના ઘરમાં ઠાકોરજીની વાતો હોય, ઠાકોરજીની સેવા હોય, યમુના જળ હોય, ગિરિરાજ બાવાની વાતો હોય, રાધાજી અહીંયા એટલે રાધાની બરસાના વાળાની વાતો હોય, પ્રસાદ લે તોય વ્રજને યાદ કરે. 24 કલાક એ લોકોના ઘરમાં ઠાકોરજી સિવાય બીજી વાત ન હોય તો એ બુહારી કાઢે તો એ કચરામાં અનુભૂતિ કોની હોય? તો આ કચરો બધો ભેગો થયો છે એ ઢગ શેનો છે? પ્રભુજીના. તો મારા અપરાધ, મારા દોષ આ બધા મારે નિવૃત્ત કરવા હોય તો હું આ કચરા ઉપર બેસું. આ કચરો નથી, આ વ્રજવાસીઓના ઘરનો જે ભાવ છે એની અંદર જે લીલા છે એ લોકો આખો દી. તમે જો બ્રજમાં જાય તો ઓલા ડ્રાઈવર આપણને લીલાની વાતો કરે, કરતા હતા ને? એ ભજન એવા ગાય, એ કીર્તન એવા કરે. અમે આ વખતે ગયા ને તો અમારો ડ્રાઈવર હતો ને, એ કે દીદી તમે કોઈ દિવસ ક્યાં રેખો ગયા હતા આપણે? જટારી ધામ. એ કે દીદી તમે જટારી ધામ જોયું છે? મેં કીધું ના. અમને એ લઈ ગયો. આખા વ્રજમાં આના જેવું તમે જુઓ તો વડવા એટલી, વૃક્ષો એટલા, એટલા મોર તો કેટલા તમારા આજુબાજુ જ આવી જાય. કોયલ ને પપીહા ને મજાનું સુંદર સરોવર ને હસન બિહારીનું મંદિર. કેવું? તો અમે કીધું કેમ હસન? એ કે આ ઠાકોરજી હસતા જ રહે છે, કોઈ દિવસ એમનું મુખારવંદ પેલું જ ન હોય. એનું નામ હસન બિહારી. ત્યાં રોજ તમને ત્યાં ચાય ન મળે, પ્લાસ્ટિક ન મળે, ખાવાનું ન મળે. અમે કીધું ચા છે? અમારા માટે ઓલી શું લઈ આવ્યા હતા? ઉકાળેલું દૂધ. પણ એની અંદર શું નાખ્યું હતું? બધું ચોખા નાન તે. એ કે અહીંયા કોઈ લૌકિક વસ્તુ નહીં, લૌકિક વાતો નહીં. તમે સેજ બી મને હિંડોળા આવ્યા, અમને બધા હિંડોળા ઉપર બેસાડ્યા. પછી આ ક્યાં છે ખબર? આ બાજુ ગંધર્મત પર્વત છે અને આ બાજુ નરનારાયણ પર્વત છે અને એની વચ્ચે આ કુંજ છે. તમે બધા હવે જાઓ ને તો કામવડથી 1 કલાકનો રસ્તો છે, જાજો. વ્રજ તો વ્રજ છે મારા વાલા. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે.
ઘણાનું હું કહું ને આવું છું વ્રજમાં અમે જઈ આવ્યા છીએ આપણે પૂછીએ ક્યારે હમણાં જ 5-7 વર્ષ પહેલા મેં બરાબર છે બરાબર છે વ્રજ તો અત્યારે મને તો અત્યારે કોઈ કે હાલો એટલે હું અહીંયાથી નીકળી જ જાઉં જ્યાંથી આવ્યા હોય ને ત્યાંનું આપણને એટેચમેન્ટ હોય આટલી ઉંમરે પિયર કોઈ જાતું હોય ને એમ કે એક જગ્યા છે ઈલાબેન સવાર જઈને હાંજા મન થાય કે ન થાય તમારા વાલા આ તો લૌકિક પિયરમાં આવું થાય તો આપણું અલૌકિક પિયર અને અલૌકિક સાસરું વ્રજ છે તો વ્રજને યાદ કરી અને બધા એક જ વાક્ય કાયમ યાદ રાખવાનું આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે ક્યારે મુશ્કેલીથી ડરવાનું નહીં ક્યારે તકલીફ પડે તો વિહવળ રહી થવાનું ક્યારે મનથી મૂંઝાવાનું નહીં ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય અને કૃષ્ણ એ જ કરે જે આપણા હિતનું હોય ઓલા ગૂગલમાં વાંચ્યું હતું એ કે ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે અને કૃષ્ણ જ્યાં તમારા હિતનું હોય ત્યાં પહોંચાડે તો એવા આપણા પ્રભુ ક્યારેય જિંદગીમાં નાસીપાસ નહીં થવાનું પ્રભુ જે કરશે એ આપણા હિતનું જ કરશે ઠાकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है ठाकुर को तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है बस मारा वाला મારી કોઈ લાયકાત નહીં સત્સંગ કરવાની પણ ઓલો નાનો છોકરો બોલતા શીખે ને તો કાકા ને બા ને બધા એમ કે કેવું સરસ બોલે છે હવે તોતરો બોલતો હોય સમજાતોય ન હોય તો એને વાલા લાગે મારું કોઈ સત્સંગ કરવાનું પેલું નથી મારી લાયકાત નથી તમારા બધાના પ્રેમથી હું સવારું છું એટલે આ વાણી મારા વલ્લભની છે ઉપયોગ મારા મોઢાનો કરે છે હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે તો મને બોલાવવા સુર પૂરવા વાળો કોણ છે મારો નાથ મારો વલ્લભ મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી બસ એને જે બોલાવડાયું એ બોલ્યા આજના મંગળ પ્રસંગની ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય મદન મોહનજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય એમના કીર્તનનું નક્કી કર્યું એને ખૂબ ખૂબ વધાય કારણ કે જો એક દીકરી ઘરમાં આવી જાય અને અનુકૂળ હોય તો આપણી પાછળ આપણા ઠાકોરજી ગુરુ ઘરે ન જાય અને આપણા ઘરે જ રહે એવું પાત્ર પ્રભુ બધાને આપે અને આપણા ઠાકોરજી જ્યાં સુધી ભૂતલ પર આપણી પેઢી રહે ત્યાં સુધી આપણા ઘરે બિરાજે બોલો વલ્લભા શ્રીમદ ભાર ગુરુદેવ ને મારા દંડવત પ્રણામ ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભા દ્રઢઈ નણન કેરો ભરોસો દ્રઢઈ ના ચરણ કેરો श्री वल्लभ चंद्र छटा बिना सब जुग माच अंधेरो भरोसो दृढ़ चरण के साधन और
નહીં આ કરીને જાસુ હોય નિવેરો સુરેખા કહે વિવિધ આંતરો બિના મોલકો ચેરો ભરોસો દ્રઢયના ચરણન દ્રઢયના ચરણન દ્રઢયના ચરણન કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. આજના પાટોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. મદન મોહનજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.